જીરું તો સારું છે, ઉગવામાં પણ સારું છે, ગધારું ઉગી ગયું છે અને કલર એ સારો આમ એકદમ ઘાટો લીલો. હવે આપણે આ ભાઈને પૂછી કે તમે જીરામાં શું શું કર્યું, કેટલું ખાતર નાખ્યું, કઈ દવા છાંટી છે અને જીરું ક્યાંથી લાયા હો, બિયારણ કયું છે એવું, બરાબર? તો એ ભાઈને પૂછીએ આપણે. જીરું તો સારું છે. આમાં કયું જીરું તમે વાવ્યું? જીરું આપણા ઘરનું જ વાયુ છે. ઘરનું જ બિયારણ એમ ને? ઘરનું જ બિયારણ છે. કેટલું વાવ્યું અંદાજે? વાયુ વીઘે 2 કિલો. વીઘે 2 કિલો? વીઘે 2 કિલો. હા હા. અને ખાતર નાખ્યું આમાં કંઈ? ખાતર 2 થેલી યુરિયા બીજા પાણીએ પાયું હતું. 2 પાણી. અને ડીઓપી એવું નાખ્યું તમે પાયામાં એવું કંઈ? પાયામાં 3 થેલી ડીએપી નાખ્યું હતું. બરાબર. 3 થેલી ડીએપી અને 2 પાણી પાયા છે. પાયા, બરાબર. અને દવા છાંટી આમાં કોઈ અત્યાર સુધીમાં કોઈ એવી? દવા 1 ડોઝ મારેલો છે દવાનો. આ ખપેડી બપેડી ન લાગે ને એને. બરાબર. હા. હવે અત્યારે કોઈ દવા છાંટવા નહીં ને બીજી માથે? ના, અત્યારે નથી છાંટવાની. કેટલા દિવસનું જીરું થયું છે અંદાજે? આ એક મહિનાનું જીરું થયું. 1 મહિના આજુબાજુ જીરું? હા, જીરું તો સારું છે. કેવું લાગે તમને આમ જીરું? આમ કેટલુંક થાય છે એવું લાગે તમને અંદાજે? અંદાજે 8 મણ આવી જાય. 8 મણ આવી જાય તો સારું કહેવાય. એ અંદાજે આવી જાય ખરા. બરાબર. અને પાણી હવે ક્યારે દેવાનું આને? આને 25 દિવસે. 25 દિવસે પાણી દેવાનું? 25 દિવસે ત્રીજું પાણી ખાતર બાતર નાખીને પાઈ દેવાનું. જીરામાં પાછળથી જો ઝાકર આવે તો જીરામાં રોગ આવવાની શક્યતા રહે. બાકી જીરામાં તકલીફ ઓછી પડે. એક ચરમો આવતો હોય તો બીક લાગે આપણને. બાકી તો બધું સારું છે જીરું. બે પાણી પી દીધા હતા અને નીંદી નાખેલું છે. હવામાન ઉપર બધો આધાર જાય છે. હવામાન કેવું રહે, સારું રહે તો વાંધો ના આવે બહુ. અત્યારે વાદળા તો થાય છે. જોયું, છોડનો વિકાસ એ સારો છે, ઉગવામાં સારું છે.